મિત્રો આ વિડીયોની અંદર આપણે કોષોનું શ્રેણી જોડાણ ધ્યાનમાં લેવાના છીએ પણ શ્રેણી જોડાણમાં જ્યારે દરેક કોષનું ઈએમએફ સમાન હોય અને દરેક કોષનો આંતરિક અવરોધ સમાન હોય એ કેસ આપણે ધ્યાનમાં લેવાના છીએ તો શ્રેણીમાં જોડેલા દરેક કોષનું ઈએમએફ જ્યારે સમાન હોય ત્યારે પરિણામી ઈએમએફ જે છે n into e કરવાથી આપણને મળે છે n જે છે એ કોષોની સંખ્યા દર્શાવે છે e જે છે એક કોષ જે છે એનું ઈએમએફ દર્શાવે છે એવી જ રીતે પરિણામી આંતરિક અવરોધ જે છે એ પણ n into e કરવાથી મળશે n કોષોની સંખ્યા અને ઈ નહીં અહીંયા શું આવશે r આવશે એટલે r જે છે એ શું દર્શાવે છે કોષોનો આંતરિક અવરોધ એટલે આ રીતે પરિણામી આંતરિક અવરોધ મળશે હવે જો આપણે પ્રવાહની ગણતરી કરવી હોય પરિપથમાંથી પસાર થતો હોય તો એ પ્રવાહ આપણને મળશે I બરાબર NE છેદમાં R પ્લસ NR જ્યાં કેપિટલ R પરિપથનો બાહ્ય અવરોધ છે જો આપેલો હોય તો લેવાનો છે નહીતર લેવાની જરૂર નથી તો આ પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર થઈ ગયું હવે આમાં પણ જો આપણને એવી વાત કરી હોય કે આ આખું શ્રેણી જોડાણ જે છે એ કોઈ V વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે તો એવા કેસમાં પરિપથનો પરિણામી પ્રવાહ જે છે V - NE છેદમાં R પ્લસ NR થી મળશે પણ આ સૂત્ર ક્યારે લેવાનું છે જો આપણને કીધું હોય કે કોષોનું સમગ્ર શ્રેણી જોડાણ કોઈ V પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ સાથે જોડેલું છે તો એવા કેસમાં આ સૂત્ર લેવાનું છે નહીતર આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે ચાલો હવે આવા જોડાણની અંદર આપણને ખર્ચાતો પાવર પૂછ્યો હોય કે બાહ્ય અવરોધ જે છે કેપિટલ R એમાં ખર્ચાતો પાવર મેળવો તો P બરાબર સૂત્ર શું થશે I²R જે આ કઈ રીતે તમે મેળવી શકશો આ સૂત્રથી એટલે ખર્ચાતો પાવર મળશે અને જો આપણને મેક્સિમમ પાવર જે છે એ પૂછ્યો હોય તો એનું સૂત્ર જે છે મેક્સિમમ પાવરનું થશે NE² એના છેદમાં 4R જ્યાં n કોષોની સંખ્યા E જે છે એક કોષનું ઈએમએફ અને સ્મોલ r જે છે એક કોષનો આંતરિક અવરોધ દર્શાવે છે એટલે આ મહત્તમ પાવર મેળવવાનું જે છે એ સૂત્ર છે અને એની માટેની શરત ઈ છે કે NR કરતા કેપિટલ R જે છે એ વધારે હોવું જોઈએ ચાલો ક્લિયર થાય છે આ વાત મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં